આજની તારીખ છે 26 જાન્યુઆરી 2026 અને આજના દિવસ માટે આપણી પાસે એમ કહી શકાય કે એકદમ પરફેક્ટ મટીરિયલ છે. આ કોઈ મોટા શહેરના ભવ્ય કાર્યક્રમની વાત નથી, પણ પીએમ શ્રી આઈબી પટેલ વિદ્યાલય પ્રાથમિક શાળાના પ્રજાસત્તાક દિનની ઉજવણીનો એક નાનકડો અહેવાલ છે. આમ તો એટલે પહેલી નજરે તો એક સામાન્ય શાળાનો કાર્યક્રમ જ લાગે, પણ આપણે એ જ જોવાનું છે કે એક સ્થાનિક શાળા રાષ્ટ્રીય પર્વને કેવી રીતે જુએ છે અને એને રંગોત્સવ જેવા એક કલાત્મક કાર્યક્રમ સાથે કેવી રીતે જોડે છે. આ અહેવાલ આપણને જમીની સ્તરે શિક્ષણ, સમુદાય અને દેશભક્તિના કેવા પાઠ ભણાવાય છે એની એક રસપ્રદ ઝલક આપશે. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ. બરાબર. અને આવા અહેવાલોમાં જ ખબર છે સાચો ખજાનો છુપાયેલો હોય છે. કારણ કે આ કાર્યક્રમો માત્ર ઉજવણી નથી હોતા. એ એક અરીસો છે જે બતાવે છે કે શાળા એના વિદ્યાર્થીઓમાં કેવા મૂલ્યોનું સિંચન કરવા માંગે છે, સમાજ સાથેના એના સંબંધો કેવા છે અને સિદ્ધિઓને એ કેવી રીતે બિરદાવે છે. આ આખા ઇકોસિસ્ટમને સમજવા માટે આ એક ઉત્તમ એમ કહી શકાય કે કેસ સ્ટડી છે. તો ચાલો આ કેસ સ્ટડીના પહેલા ભાગથી જ શરૂઆત કરીએ. કાર્યક્રમનું માળખું. અહેવાલ કહે છે કે બે મુખ્ય ભાગ હતા. એક પ્રજાસત્તાક દિનની ઉજવણી અને બીજો રંગોત્સવ. શરૂઆત થઈ મનોજભાઈના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓની પરેડથી. તમે દ્રશ્ય કલ્પના કરી શકો છો. નાના બાળકો ગણવેશમાં એકદમ સીધી લાઇનમાં ચાલવાની કોશિશ કરતા હોય અને એમના ચહેરા પર એક ગંભીરતા હોય. હા, બરાબર. પહેલી નજરે તો આ વિરોધાભાસ જેવું લાગે, ખરું ને? એ રીતે તો મેં વિચાર્યું જ નહોતું. પણ આ બહુ સારો મુદ્દો છે. જુઓ, આ વિરોધાભાસ નથી, પણ એક ઊંડો શૈક્ષણિક સંદેશ છે. શાળા અહીંયા આધુનિક લોકશાહીનો સૌથી મોટો પાઠ શીખવી રહી છે. કેવી રીતે? કે એક સમૂહનો ભાગ કેવી રીતે બનવું અને છતાં પોતાની આગવી ઓળખ કેવી રીતે જાળવી રાખવી. પરેડ શીખવે છે કે તમે એક રાષ્ટ્રનો હિસ્સો છો. અને રંગોત્સવ? અને રંગોત્સવ શીખવે છે કે એ રાષ્ટ્ર તમારી વ્યક્તિગત પ્રતિભા અને કળાથી જ સમૃદ્ધ બને છે. આ એક અદ્ભુત સંતુલન છે. વાહ, આ તો એક સ્કૂલ ફંક્શનમાં છુપાયેલો બહુ મોટો વિચાર છે. તો આ થયું કાર્યક્રમનું શું, પણ હવે એના કોણ પર આવીએ, જે એટલું જ રસપ્રદ છે. આ કાર્યક્રમની મહેમાનોની યાદી એ કોઈ સામાન્ય શાળાના કાર્યક્રમ જેવી નથી લાગતી, કોઈ નગરસભા જેવી લાગે છે. બિલકુલ. આ યાદી પોતે જ એક વાર્તા કહે છે. આ જેસીઆઈ સંસ્થા શું છે અને એક શાળાના કાર્યક્રમમાં એમની હાજરીનું શું મહત્વ છે? જેસીઆઈ એટલે કે જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ એ યુવાનોની એક વૈશ્વિક નાગરિક સંસ્થા છે જે નેતૃત્વ, વિકાસ અને સામુદાયિક પ્રોજેક્ટ્સ પર કામ કરે છે. શાળાના કાર્યક્રમમાં એમની હાજરી એ વાતનો સંકેત છે કે શાળા માત્ર પોતાના શૈક્ષણિક વર્તુળમાં સીમિત નથી. તે સમાજની અન્ય સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલી છે, જેથી વિદ્યાર્થીઓને બહારની દુનિયાનો અનુભવ અને તકો મળે. આ એક સ્માર્ટ ભાગીદારી છે. સમજાયું. એ ઉપરાંત એસએમસી એટલે કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ ઈલાબેન માછી પણ હતા, જે વાલીઓ અને સ્થાનિક સમુદાયના પ્રતિનિધિ છે. પછી લોકપ્રિય દાતાશ્રી દિનેશભાઈ પંચાલ પણ હતા. મારી પહેલી પ્રતિક્રિયા તો એ હતી કે શાળાના આચાર્યની ઓળખાણો ઘણી સારી લાગે છે, પણ મને લાગે છે કે આના પાછળ કોઈ ઊંડી રણનીતિ હોવી જોઈએ. ચોક્કસપણે. આ કોઈ વ્યક્તિગત સંબંધોની વાત નથી. આ સંસ્થાકીય સંબંધોના નિર્માણની વાત છે. જુઓ, એક જ મંચ પર કોણ કોણ છે? નાગરિક સંસ્થા એટલે કે જેસીઆઈ, હા, વાલીઓનું પ્રતિનિધિત્વ એટલે એસએમસી, અને સમાજની ઉદારતા એટલે કે દાતાશ્રી. બરાબર. આ ત્રણેય એક મજબૂત શાળાના આધારસ્તંભ છે. આ મહેમાનોની હાજરી એ આખા સમુદાયને એક સંદેશ આપે છે કે આ આપણી શાળા છે અને એના વિકાસમાં સૌની ભાગીદારી જરૂરી છે. આ માત્ર એક કાર્યક્રમ નથી, પણ શાળાના ઇકોસિસ્ટમનું જાહેર પ્રદર્શન છે. અને આ ઇકોસિસ્ટમમાં ભૂતકાળ પણ સામેલ છે, ખરું ને? અહેવાલમાં પૂર્વ આચાર્ય સૂર્યાબેન અને અન્ય ભૂતપૂર્વ સ્ટાફ સભ્યો દીપ્તિબેન પટેલ, બીજલબેન બારોટ, રહેનાબેન, બાબુભાઈ આ બધાના નામનો પણ ઉલ્લેખ છે. અને આ સૌથી હૃદયસ્પર્શી બાબત છે. જ્યારે રિટાયર્ડ થયેલા ટીચર્સ અને પ્રિન્સિપલ પણ આવા ફંક્શનમાં પાછા આવે ત્યારે સમજાય કે એમનો સંસ્થા સાથેનો સંબંધ કેટલો ઊંડો અને અતૂટ છે. સાચી વાત. એ ખાલી નોકરી નહોતી, એક લાગણીનું બંધન હતું. આ વસ્તુ વર્તમાન સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે બહુ મોટી પ્રેરણા બને છે. એ એક એવી સંસ્કૃતિ બનાવે છે જ્યાં લોકો સંસ્થા સાથે દિલથી જોડાયેલા રહે છે. ખરેખર. હવે કાર્યક્રમના એ ભાગ પર આવીએ જે આખી ઇવેન્ટના કેન્દ્રમાં હતો: સન્માન અને પ્રોત્સાહન. આચાર્ય જયેશભાઈ મુંદવાએ દાતાશ્રી દિનેશભાઈ પંચાલનું સન્માનપત્ર આપીને આદર સત્કાર કર્યો. આવા જાહેર સન્માન પાછળનો હેતુ શું હોય છે? આના બે મુખ્ય હેતુ છે. પહેલો, જેમણે યોગદાન આપ્યું છે એમની નિસ્વાર્થ ભાવનાની કદર કરવી, અને બીજો, જે વધુ મહત્વનો છે, તે છે એક ઉદાહરણ પૂરું પાડવું. જ્યારે સમાજ જુએ છે કે શિક્ષણ માટે આપેલા દાનને આટલું માન મળે છે, ત્યારે બીજા લોકોને પણ પ્રેરણા મળે છે. એક સકારાત્મક ચક્ર શરૂ થાય છે. બરાબર. આ શ્રેણીમાં સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ શાળાની કાયાપલટ કરનાર શ્રી અર્પિતભાઈ ભટ્ટનું પણ સન્માનપત્ર આપીને સ્વાગત થયું. હવે આપણે આગળ વધીએ
એ પહેલાં આ સ્કૂલ ઓફ એક્સલન્સ શબ્દ મહત્વનો લાગે છે. આ પહેલ વિશે તમે ટૂંકમાં કંઈ જણાવી શકો, જેથી આપણને શ્રી ભટ્ટના યોગદાનનો વ્યાપ સમજાય? જરૂર. સ્કૂલ ઓફ એક્સલન્સ એ ગુજરાત સરકારની એક મહત્વાકાંક્ષી યોજના છે, જેનો હેતુ સરકારી શાળાઓને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ અને શિક્ષણ પૂરું પાડવાનો છે. આમાં સ્માર્ટ ક્લાસરૂમ, કમ્પ્યુટર લેબ, રમતગમતના સાધનો અને શિક્ષકોની તાલીમ જેવી બાબતોનો સમાવેશ થાય છે. ઓકે. તો જ્યારે અહેવાલ કહે છે કે શ્રી અર્પિતભાઈ ભટ્ટે આ યોજના હેઠળ શાળાની કાયાપલટ કરી, એનો અર્થ એ છે કે તેમણે આ સરકારી યોજનાનો સફળતાપૂર્વક અમલ કરીને શાળાના ભૌતિક અને શૈક્ષણિક માળખાને ધરમૂળથી સુધાર્યું છે. આ કોઈ નાની સિદ્ધિ નથી. આભાર. આ સ્પષ્ટતાથી વાત વધુ સમજાય છે. તો શાળા માત્ર પૈસા આપનાર દાતાનું જ નહીં, પણ પોતાની કુશળતા અને મહેનતથી પરિવર્તન લાવનાર વ્યક્તિનું પણ સન્માન કરી રહી છે. બિલકુલ. અને પછી વિદ્યાર્થીઓનો વારો આવ્યો. સ્પોર્ટ્સ ડે અને અન્ય સ્પર્ધાઓના વિજેતાઓને ટ્રોફી આપવામાં આવી. આ તો આમ તો સામાન્ય પ્રથા છે, પણ આખા કાર્યક્રમના સંદર્ભમાં આનું મહત્વ શું છે? આને માત્ર ટ્રોફી આપવાની વિધિ તરીકે ન જોવી જોઈએ. આ શાળા કયા મૂલ્યોને મહત્વ આપે છે તેનું જાહેર નિવેદન છે. જ્યારે તમે સ્પોર્ટ્સના વિજેતાઓને સન્માનિત કરો છો, ત્યારે તમે માત્ર જીતને નહીં, પણ ખેલદિલી, મહેનત અને શારીરિક તંદુરસ્તીને પણ બિરદાવો છો. અને જ્યારે અન્ય સ્પર્ધાઓના વિજેતાઓને બિરદાવો છો, ત્યારે તમે સર્જનાત્મકતા અને બૌદ્ધિક કૌશલ્યને મહત્વ આપો છો. આ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવાની એક રીત છે. અને બીજા વિદ્યાર્થીઓ માટે પ્રેરણા બને છે. એ જ. બીજા વિદ્યાર્થીઓ જ્યારે પોતાના મિત્રોને સ્ટેજ પર જુએ છે, ત્યારે તેમનામાં પણ સિદ્ધિ મેળવવાની એક તીવ્ર ઈચ્છા જાગે છે. આ એક પ્રેરણાનું વાતાવરણ ઊભું કરે છે. અને આટલા મોટા આયોજન પાછળ જે લોકો હોય છે, તેમની પણ વાત કરવી જરૂરી છે. અહેવાલમાં મતલબ પડદા પાછળના કલાકારોની એટલી વિગતવાર નોંધ લેવાય છે કે આશ્ચર્ય થાય. તુષારભાઈ હિંગુલનું સંચાલન, મનોજભાઈની વિડીયોગ્રાફી, રવિભાઈની ફોટોગ્રાફી, યાદી લાંબી છે. અને આ જ આ અહેવાલની સૌથી અનોખી વાત છે. મોટાભાગના અહેવાલોમાં આવા નામોનો ઉલ્લેખ પણ નથી હોતો. અહીં તો એવું નથી. પૂર્વીબેન અને પ્રતીક્ષાબેને ટ્રોફી વિતરણ સંભાળ્યું. ભાવનાબેન અને સરોજબેન મહેમાનોની આગતા સ્વાગતા માટે સતત ખડે પગે રહ્યા. દીપ્તિબેને અને સપનાબેને સ્ટેજ શણગાર્યું. નિલેશભાઈએ સંગીત સંભાળ્યું. એક તરફ આ બધાના નામ લેવાય બહુ સારી વાત છે, પણ બીજી તરફ કોઈ બહારની વ્યક્તિને આ માત્ર નામોની લાંબી યાદી ન લાગી શકે. આ નામોનો ઉલ્લેખ કરવો આટલું શક્તિશાળી કેમ છે? આ બહુ સારો સવાલ છે. એ શક્તિશાળી એટલા માટે છે કારણ કે તે સંસ્થાની સંસ્કૃતિ દર્શાવે છે. તે બતાવે છે કે આ શાળામાં નેતૃત્વ સમજે છે કે સફળતા કોઈ એક વ્યક્તિની નથી હોતી, પણ એક ટીમની હોય છે. બરાબર. જ્યારે તમે જાહેરમાં સ્ટેજ સજાવનાર કે સાઉન્ડ સિસ્ટમ સંભાળનાર વ્યક્તિના નામનો ઉલ્લેખ કરો છો, ત્યારે તમે એમને કહી રહ્યા છો કે તમારું કામ મહત્વનું છે, અમે તમારા યોગદાનની કદર કરીએ છીએ. આ એક નાનકડી વાત ટીમનું મનોબળ આસમાને પહોંચાડી શકે છે. એનાથી દરેકને લાગે છે કે તેઓ આ સંસ્થાનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. આ કોઈ પણ મોંઘા મોટિવેશનલ સેમિનાર કરતાં વધુ અસરકારક છે. એ રીતે તો મેં વિચાર્યું જ ન હતું. આ તો ટીમ મેનેજમેન્ટનો એક ઉત્તમ પાઠ છે. હવે એક છેલ્લા પણ ખૂબ જ મહત્વના મુદ્દા પર આવીએ. આ કાર્યક્રમ માત્ર શાળાની 4 દિવાલો પૂરતો સીમિત નહોતો. અહેવાલ મુજબ કર્મસદ આણંદ નગરપાલિકા દ્વારા વિદ્યાર્થીઓને સ્વચ્છતા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. અને આ પગલું આખા કાર્યક્રમને એક નવા સ્તરે લઈ જાય છે. શાળા અહીં ઉજવણીના મંચનો ઉપયોગ એક મોટા નાગરિક મુદ્દા પર શિક્ષણ આપવા માટે કરી રહી છે. પ્રજાસત્તાક દિનનો સાચો અર્થ શું છે? એ માત્ર ઇતિહાસને યાદ કરવાનો દિવસ નથી, પણ એક નાગરિક તરીકે આપણી જવાબદારીઓને સમજવાનો દિવસ છે. એટલે કે શાળા કહી રહી છે કે સાચી દેશભક્તિ માત્ર ધ્વજને સલામી આપવામાં નથી, ઓર પોતાના શહેરને સ્વચ્છ રાખવામાં પણ છે. બરાબર. બિલકુલ. નગરપાલિકાને સામેલ કરીને શાળા શિક્ષણને વાસ્તવિક જીવન સાથે જોડી રહી છે. વિદ્યાર્થીઓને એ શીખવા મળે છે કે એમની જવાબદારીઓ વર્ગખંડની બહાર સમાજ પ્રત્યે પણ છે. અને સ્વચ્છતા જેવો વિષય પસંદ કરીને તેઓ વિદ્યાર્થીઓને સક્રિય નાગરિકતાનો એક એવો પાઠ ભણાવી રહ્યા છે જે તેઓ તરત જ અમલમાં મૂકી શકે છે. આ માત્ર માહિતી નથી, આ એક આદતનું નિર્માણ છે. આ જ સાચું શિક્ષણ છે. તો આપણે એક શાળાના કાર્યક્રમના અહેવાલથી શરૂઆત કરી અને ક્યાં પહોંચ્યા? લોકશાહીના પાઠ, સામુદાયિક ભાગીદારી, ટીમ મેનેજમેન્ટ અને સક્રિય નાગરિકતા. અંતમાં આચાર્ય શ્રી જયેશભાઈ મુંદવાએ જે આભાર વિધિ કરી, એમાં પણ આખી વાતનો સાર આવી જાય છે. તેમણે મહેમાનો, વિદ્યાર્થીઓ, વાલીઓ, દાતાઓ, જેસીઆઈ, નગરપાલિકા, શિક્ષકો, એસએમસી સભ્યો કોઈને પણ બાકી રાખ્યા નહીં. અને એ આભાર વિધિ માત્ર એક ઔપચારિકતા નહોતી. એ આખા કાર્યક્રમ દરમિયાન જે સહયોગ અને ભાગીદારીની ભાવના દેખાઈ તેની સત્તાવાર સ્વીકૃતિ હતી. એ સંદેશ હતો કે આ સફળતા કોઈ એક વ્યક્તિની નહીં, પણ આખા સમુદાયની સહિયારી સિદ્ધિ છે. આ અહેવાલે ખરેખર બતાવ્યું કે કેવી રીતે એક નાનકડો સ્થાનિક કાર્યક્રમ પણ મોટા સંદેશાઓ અને મૂલ્યોનું વાહક બની શકે છે. સાચી વાત છે. આ વિગતવાર વૃત્તાંત
આપણને યાદ અપાવે છે કે શાળાનો પ્રજાસત્તાક દિનનો કાર્યક્રમ એ સમાજનું એક લઘુ સ્વરૂપ છે. તે ભૂતકાળનું સન્માન કરે છે, વર્તમાનની ઉજવણી કરે છે અને સૌથી અગત્યનું, તે સન્માન, શિક્ષણ અને સામુદાયિક ભાગીદારી દ્વારા ભવિષ્યનું નિર્માણ કરે છે. આ આપણને યાદ અપાવે છે કે રાષ્ટ્રનું સાચું ભવિષ્ય સંસદમાં નહીં પણ આવા જ વર્ગખંડો અને શાળાના મેદાનોમાં ઘડાય છે. આ અહેવાલમાં એક વાત જે વારંવાર સામે આવી તે હતી દરેક નાને મોટા યોગદાનની ઝીણવટભરી કદર. મુખ્ય મહેમાનથી લઈને સંગીતનું આયોજન કરનાર વ્યક્તિ સુધી. આના પરથી એક વિચાર આવે છે જેના પર શ્રોતાઓ મનન કરી શકે છે. આપણા પોતાના સમુદાયમાં કે પછી આપણા ઓફિસમાં આપણે કેટલી વાર એવા પડદા પાછળના લોકોના યોગદાનને જાહેરમાં સ્વીકારીએ છીએ જેમના વગર કોઈપણ પ્રોજેક્ટ કે કાર્યક્રમ સફળ ન થઈ શકે. જો આપણે પણ આ શાળાની જેમ દરેક નાના યોગદાનને નામજોગ બિરદાવવાની પ્રથા શરૂ કરીએ તો આપણા સંબંધો અને કામના વાતાવરણમાં શું